આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ મંત્રી એના સુરી દિવ્યેશભાઈનો વિડીયો છે. લુણાવાડા તાલુકાનું વરદરી જે ગામ છે ત્યાંના છે અને ખૂબ સારા સારા કલાકાર છે. હોય છે અને નવરાત્રિમાં ગરબા હોય એમાં ખૂબ સારા ગરબા આ પોતે ગાય છે અને બહુ સારા સારા કલાકાર છે અને એમને પણ જીવન સાથીની જરૂર છે. તો એનો વિડીયો આ મિલલ છે તો ખૂબ શેર કરો અને એમને જે ગાયેલા ગરબા છે એ આપણે આ વિડીયો પૂરો થાય એમાં મૂકેલા છે તો એ પણ સાંભળો અને વિડીયોને ખૂબ શેર કરો. અને દર શનિવારે આપણે રાત્રે 9:30 વાગે આ યુટ્યુબ ચેનલમાંથી લાઈવ થઈએ છીએ તો જોતા રહ્યો. ગયા શનિવારે આપણે જે લાઈવ થયા હતા ત્યારે ખૂબ સરસ વાતો કરી હતી એ પણ સાંભળો. આપણી આ ચેનલમાં આ વિડીયો આપેલા જ છે તો એ પૂરેપૂરા સાંભળો. આપણે લગ્ન વિશે વાત કરીએ છીએ અને આમાં સંવિધાનની વાત કરી છે એ પણ ઘણી બધી વાત કરેલી છે. આ શનિવારે આપણે જે સ્ત્રીઓ જાતિવાદી છે અને જાતિવાદના કારણે આપણે જે વાંધા જાજા રહી જાય છે એ શું કામ રહી જાય છે એના વિશે ખૂબ ડીપમાં ચર્ચા કરવાની છે. તો આ શનિવારે પણ આપ બધા જોડાજો અને જો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને આનો નોટિફિકેશન મળી જાય. તો ખાસ રાત્રે શનિવારે રાત્રે આપણે 9:30 વાગે મળીશું. આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો મિલકત, પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો હલો હા હલો હા બોલો. હા સાહેબ નમસ્કાર, જય માતાજી. નમસ્કાર નમસ્કાર, બોલો બોલો. કેવું તબિયત પાણી સારી ને? હાઈ ક્લાસ છે ત્યારે તો. હા 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 સાહેબ આપણે કયા ગામના? બાબરા, અમરેલી જિલ્લો. કયું? બાબરા બાબરા. બાબરા બાબરા, બરાબર. પેલો નંબર લગાવ્યો પણ ઉપાડે ને એટલે મેં કીધું આ નંબર લગાવો. હે હો હા, બારોટ માંથી બોલું, બારોટ જાતિમથી સાહેબ. હે હો આપડા લુણાવાડા નહીં, મહીસાગર હા અહીંથી બોલું છું. હા હા આ તમારા બહુ બધું સારું સાંભળ્યું છે સાહેબ. હે એટલે આપડે પહેલી વાર ફોન કર્યો છે સાહેબ તમારી સંસ્થા. હે હા, કલાકાર છું, પાછો સિંગર છું, ગરબા પ્રોગ્રામ કરું છું, લાઈવ પ્રોગ્રામ ને. હા હે આપડે ભજન, સંતવાણી, ગરબા બધું લાઈવ કરું છું ગરબા. શું વાત કરો? હા સાહેબ, આપડા વિડીયો મૂકેલા છે, મેં તમને મોકલાવીશ. હે હા, ગરબા પ્રોગ્રામ, આપડા વિડીયો, ગરબા, લગ્ન ગીત. એમ હો સાહેબ. હો હા તો સારું કહેવાય. લ્યો, કલાકાર છો એમ ને? હા, કલાકાર એટલે સાહેબ. લાઈવ પ્રોગ્રામ આપો છો? હા, લાઈવ વિડીયો ચાલે, મારે યુટ્યુબ ચેનલ આવે ને આપડે સાહેબ. અચ્છા, યુટ્યુબ ચેનલ છે તમારી? હા, દિવેશ હા બારોટ નામથી મૂકેલા છે. સુરત ના ગરબા છે, પછી અંકલેશ્વર, પછી આમ આપડે અમદાવાદ સાઈડ, પછી આમ આપડે સંતરામપુર સાઈડ. દિવ્યેશ બારોટ નામ તમારું? હા, દિવેશ બારોટ. બરાબર બરાબર. એટલે આ લગ્ન પ્રસંગ હોય એમાં જે ગરબા ગાવા માટે જાઓ એ રીતના? હા, એ ગરબા મૂકેલા જ છે લાઈવ. પછી નવરાત્રીમાં? નવરાત્રીમાં જાઉં ને, નવરાત્રીમાં મોટો પ્રોગ્રામ લેવ છું. આપડે ડીટવાસ નહીં, આપડે રાજસ્થાન ડીટવાસ પોલીસ હા સ્ટેશન, હા હા ઈ બાપુમાં લેવ છું. મોટા બાપુ ખરા ને, હા ઈ લેવ છું સાહેબ પ્રોગ્રામ. ગઈ સાલ મેં ઈ જ હતો, પછી ત્રીજી સાલ આપડે સુખસર હતો પંચાલમાં. હા સુખસર, હા જોયું છે આપણે. સુખસર તો સારું છે. આપડો પંચાલ ફરી, આપડે પોલીસ સ્ટેશન ની પછાડી, હા ઈ મેન ચોકમાં હતો હું. સુખસર તો હું આવેલો છું. હા ને, આપડે મેન ચોક ની, આપડે પંચાલ પડ્યું આપડે. હા
એની પછાડી અમે હતા હે પ્રોગ્રામમાં. હમ મારું 8 જણનું ગ્રુપ છે સાહેબ. હે હા અચ્છા 8 જણનું ગ્રુપ છે તમારું? હા 8 જણનું ગ્રુપ છે મારું. સરસ્વતી મ્યુઝિક ગ્રુપ ચાલે મારું ગાવા માટે. શું નામ કીધું? દિવેશ બારોટ સાહેબ. નહીં, ગ્રુપનું નામ. હા ગ્રુપનું નામ દિવેશ બારોટ. પણ હું તમને મારા વિડીયો સેટ કરી દઉં છું થોડીક વાર વોટ્સઅપમાં એડ કરીને. એમ નહીં તો તમે મને ફોન શેના માટે કર્યો છે? હા સાહેબ હવે મારે કહેવામાં હતું હમ જુઓ તમે તો બારોટ કહેવાય બરાબર સાહેબ. હમ હવે મારે સાહેબ છે ને સારું પાત્ર ખોલવાનું હતું. આમ આપણે વ્યવસ્થિત રહે આપણા ઘરે શાંતિથી, એવું મારા જેવું એમ શાંતિથી રહે ને ઘેર આપણા ઘેર કોઈ દુઃખ નથી. આપણે યુટ્યુબમાં મેલવાનું છે. હા સાહેબ. યુટ્યુબમાં મેલવાનું છે ને આપણે? હા મૂકો તોય વાંધો નહીં સાહેબ. એક મિનિટ ચાલુ રાખો તો મારે તમારી વિગત પહેલા લઈ લઉં, પછી આપણે આગળની વાત કરીએ, બરાબર ને? હા હા બોલો. ઓલું શું છે મારે પાછું એ રહી જાય. આ બરાબર. તમારો વોટ્સએપ નંબર છે ને? હા વોટ્સઅપ સાહેબ. બોલો તો નંબર. બરોબર ને સાહેબ. એક મિનિટ હો. કાંઈ વાંધો નહીં, હું લખી લઉં છું આમાંથી હો. તુરી દિવ્યેશભાઈ એમ ને? હા 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 સાહેબ. હમ. ના ના સારું કહેવાય. લ્યો તમે કલાકાર છો એટલે મને મજા આવી. ના ના સાહેબ તમારે જોવું નહીં પડે. તમે બોલાવશો પ્રોગ્રામમાં હા તો તમારા માટે ફ્રીમાં પ્રોગ્રામ કરીશું સાહેબ. પણ આટલું સારું હોય તો કોળા. મારે તો કોઈ વ્યસન નહીં. અમારે તો 2 ભાઈ છે. મારા ભાઈ છે મોટા બાલાસિંહ રહી છે. હા અમે જોડે જ રહીએ છીએ 2 ભાઈ. હા હા પણ પેલું શું છે આપણે ગામડામાં રહીએ એટલે આપણે ઘરનું ધ્યાન રાખવું પડે ને. હા હા એટલે 2 ભાઈ જોડે ના રહેવાય એક ધારે. હા આપણે એક ભાઈ ઘેર રહે ને એક ભાઈ બહાર રહે છે. હે હા એ પ્રોગ્રામ કરે છે. એ કલાકાર જ છે. શું વાત છે? હા અમે 2 ભાઈ જોડે જ હતા પરમ દિવસ વીરપુર નહીં આપણે વીરપુર તો અહીંયા આવ્યું ને? લીંબડિયા વાળું હા આપણે લુણાવાડાની જોડે વીરપુર. અચ્છા ત્યાં આવ્યું ને? તો એક વીરપુર તો અમારા અહીંયા છે, અહીંયા ગોંડલની બાજુમાં જલારામ બાપાનું વીરપુર રહ્યું ને? હા કાઠિયાવાડમાં એ તો. હા એ વીરપુર જલારામ બાપાનું કહેવાય. બરાબર. મેં સાહેબ ત્યાં પ્રોગ્રામ કરેલો આપણે ઢેબર ને ઢેબર હા હા આપણે ભાણવડ. હા હા તમે તો દેખેલું હશે તમને તો. હા ભાણવડ આપણે જામનગરની હા ભાણવડ હમ જામનગરની બાજુમાં ઢેબર છે ગામ. હે એ ગામમાં મેં પ્રોગ્રામ કરેલો. બરાબર બરાબર. હા પણ આપણે શું કાઠિયાવાડી બધું ચાલે એ બાજુ. હા અહીંયા કાઠિયાવાડી વધારે હાલે, સાચી વાત છે. હા કચ્છી ચાલે. કચ્છી ગરબા ગાવા પડે હા હા બાજુના. બોલો તમારું નામ તો તુરી દિવ્યેશભાઈ ને? હોવ સાહેબ. અને ગામ કયું? આપણું ગામ વરદરી. વરથરી? હા વરદરી. વરથરી તો હું આવી ગયો છું. એનો એનો વરદરી. એનો તાલુકો કયો લાગુ પડે? બાલાસિનોર? હા બાલાસિનોર ના અત્યારે તાલુકો અમારો બન્યો આપણો લુણાવાડા. અચ્છા લુણાવાડા ભરી ગયું એમ ને? હા લુણાવાડા જ છે. અને મહીસાગર લુણાવાડામાં જઈ ગયું. મહીસાગર એમાં આવી જાય ને? બરાબર. હા હોવ હોવ. હમ હા. હા તમારે આમ કામગીરી શું આમ આ કલાકારની જ કઈ બીજું કઈ? પ્રોગ્રામ કરું સાહેબ સરકારી. બરાબર બરાબર. એ સરકારી પ્રોગ્રામે ખરો એમ ને? હા ગવર્મેન્ટ પ્રોગ્રામ આપણે ગાંધીનગર ખરું ને હા 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 બીજું પ્રોગ્રામ લાવીએ પછી બીજામાં ના લાવીએ એ રીતનો પ્રોગ્રામ કરું સાહેબ. હા હા એક જગ્યા ઉપર નહીં બેસી રહેવાનું. બધું જ કામ કરી લેવાનું. હે હા હા. આમ કેટલું જો કમાતા સાહેબ. હશો? શું સાહેબ? કમાણી કેટલી થતી હશે કમાણી? મારી સાહેબ જો 1 વર્ષની ગણું ને હમ તો લાખની ઉપર જતું રહે એમ. હા હા સાહેબ. બરાબર હવે બરાબર. તમને તો ખબર હોય બારોટભાઈ એટલે કોઈ વ્યસન ના હોય અમાર તો. હા 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 હા. સાહેબ માર તો હું વિમલ મિરાજ નહીં ખાતો પહેલાથી. હે હા મારી ઇજ્જત બહુ છે માતાજીની દયાથી. તમારા જેવા સાહેબ દયા છે સાહેબ. તમારા જેવા ઇજ્જત કરે છે આપડી. હે હે. હા સાહેબ બીજું ના શું. ના સારું સારું. હા હા. આ તો શું છે ખાલી એક જ પ્રોબ્લેમ છે. આ તો લગ્ન અમારા સમાજમાં મળવું કાઢું છે એ બાજુ છે. અમારે સાહેબ બહુ આઘું જવું પડે છે એમ બીજું કઈ નહીં. ઉંમર કેટલી તમારી? મારી ઉંમર તો અભી 27 વર્ષની. 27 વર્ષ બરાબર છે. હા હા. એટલે તમારી સમાજ એટલે તુરી બારોટ સમાજની વાત કરો છો? હા તુરી બારોટ સાહેબ. એમાં એમાં મળતું નથી એમ? હા એમ નહીં નાતમાં મળે છે હમ પણ સાહેબ બહુ આઘાનું આવે છે એમ. અને ખર્ચા પાણી બહુ કહે છે સાહેબ.
હે કેટલો માગે? આ તો 10 લાખ ને 15 લાખ ની વાત કરે સાહેબ, એટલું બધું હા. થોડો લે. શું વાત કરો? કારણ શું 10 લાખ ને 15 લાખ ને 20 લાખ ને એમ કીધું હમ. સારું. અને એમ નહીં સાહેબ, આપણે ગેરંટી એમ નહીં, ગેરંટી આપતા હોય ને તો સારું, પણ એટલા હમ. બધા સાહેબ આપણે પૈસા કઈથી લાવવાના ને એકદમ ના ખર્ચાય ને એટલું બધું. હમ. હાલે લે. હા એટલે 20-20 લાખ રૂપિયા માગે એમ? હા, 20-20. ઓહો, એટલું બધું બહુ કહેવાય તો. આ તો નવીન સાંભળવા મળ્યું તમારી આગળથી. હા હે? સાહેબ, હા અમારે આ બાજુ પૈસા નહીં લેતા, અમારી આ બાજુ. હા હા. પણ આ બાજુ સાહેબ શું છે, અમારે હગા બહુ છે. હે હા, અમારા અડી અડી હગા આવતા હોય ને આપણે છોકરી ના લાવે ને ઘરમાં. સમજાય. હા હા. તો કઈ આપડે સાઈડ પૈસા કઈ સાઈડ વધારે લે? હલો, હા સાહેબ બોલો. પૈસા કઈ બાજુ વધારે, કઈ બાજુ લે? આ કાઠિયાવાડ સાઈડ ની આપડા ચોટીલા બાજુ. હા હા, એમ તમારા તુરી બારોટ સમાજમાં. હા હા હા. સાચી વાત. અમારા અમારા માં કાકાના છોકરા ખરા ને, હા હા. એમની હગાઈ કરેલી તા. હે ચોટીલા બાજુ. હો, હમ. આપડા બિરજુ બારોટ નહીં, આપડે બિરજુ બારોટ. બિરજુ બારોટ. હા. એમના કાકાની છોકરીને ઘેર. શું વાત કરો? હા, તો પછી હગાઈ કરી અને 2-3 મહિના હગાઈ રહી. હા હા. પેલી છોકરીને મોબાઈલ લઈ આલે, 2 લાખ રૂપિયા રોકડા આલે મારા કાકાના છોરાએ. હા હા. યાદ તો પછી મોબાઈલ લઈને હા પછી કે ફોન નહીં કરતી ને કે વાત નહીં કરતી. મેં એમ કીધું ભાઈ તારો વાક છે ભાઈ, તું હા શાંતિ રાખ. એ તો છોકરી એ બાજુની હતી, એકદમ વાત ના કરે. હા. હા, તો પછી આ ભાઈ તો લાંબુ કરી દીધું ને તોડી નાખ્યું હગું. હે હા, કે તું કે મારી જોડે વાત નહીં કરતી ને કે ફોન લઈ આલ્યો એટલે કે હા. હે એ રીતનું થાય. હાલે લે. ફોન બોન લઈ દીધો તોય વાત નહોતી કરતી એમ? હા, તે પછી અત્યારે તૂટી ગયું હગું હા. બરાબર. સાહેબ. ક્યાંક એટલે લગ્ન નો થયા એમ ને? હા બિરજુ બારોટ નું નામ છે પણ મોટું. હા, બિરજુ બારોટ તો આપડે કાઠિયાવાડ ફર્સ્ટ નંબર નહીં બેસતો ભજનમાં. હા એટલે જ કહું છું. સંતવાણીમાં. હા હા. હા બરાબર. ના સાચી વાત. હા સાહેબ. તમે પરિવારમાં કેટલા સભ્યો? અમારા પણ પપ્પા છે, પછી મારી બેન છે, બધા મારા મોટા ભાઈ છે, મારો ભત્રીજો છે, મારા ભત્રીજી છે, મારા ભાભી છે, મારા બેનની 2 છોકરીઓ છે. બધા સાથે જ રહો છો? ના, અલગ અલગ. હે હા. બરાબર. વરત્રી તો તમે આ મૂળ વતન જ વરત્રી તમારું? હલો, વરદરી સાહેબ. એટલે વર્ષોથી ન્યા જ રહો છો? હા, વર્ષોથી અહીં જ રહીએ છીએ. ત્યાં હું એક સાહેબ હું ત્યાં 5 ત્યાં વર્ષ આપડા સાહેબ હા. હું 5 વર્ષ છે ને રાજપીપળા રહીને આવ્યો. અચ્છા, સમજાય ગયું. રાજપીપળા નહીં, હા. પ્રોગ્રામ કરતો હતો ને તો અહીં જ રહેતો હતો રૂમ લઈને. બરાબર. બાકી તો હા વરત્રી કેમ ને? હા, પછી એમ આપડા ઘેર આવી ગયા. અત્યારે અહીં નજીક જ છું પ્રોગ્રામમાં. હે ત્યાં હા સાહેબ. ત્યાં એક મગન દાદા દરજી હતા. કઈ આપડા વરદરી વરત્રીમાં મંગન દાદા, હા ઓળખ્યા. નીચે આવ્યા હતા, ખબર છે? દરજીની દુકાન હતી. હો. બધું પાડી હા. નાખ્યું હતા કે નવું થઈ ગયું. હા, શું થયું? હા, એ જે બધું હતું ને સાહેબ, હા. એ બધું પાડી નાખ્યું, દુકાન. આ દુકાન એનો છોકરો લાલુ છે, લાલુ. હા, લાલભાઈ ઓળખ્યા બટકા બટકા. આ છોકરી મુન્ની, બરાબર ને? હો મુન્ની બેન એમ. હા, રેડી ને? હા, રેડી. એમ સાહેબ, હા. મારી ઇન્ટરવ્યુ લો ને તો એમ નહીં પૂછી જોજો તમે આ વ્યક્તિ કેવો છે, તમને કે છે મારા વિશે. કોને? મુન્ની ને? હા, બધાને કહેજો ને તમે. ખાલી પેલા જસુભાઈ છોકરો દિવ્ય ચેવો છે એમ, કલાકાર એમ કહેશો ને તમે. આ તો લાલુ ને કેજો મને ફોન કરે, બરાબર ને? સારું સાહેબ. મુન્ની તો અત્યારે બહાર છે, એ ક્યાંક સુખસર કે બાજુ છે ને? હો એ તો એમને ઈદ રહી છે ને, બીજું નોકરી ચાલે ને એમને પાછી. નોકરી છે ને દવાખાનામાં, સુખસર કે બાજુ છે ક્યાંક, હો બરાબર? દવાખાનામાં રહી છે ને. હા, બરાબર. ઈ રહી છે તો. હા, ઠીક. એટલે મને યાદ આવી ગયું, અમે ત્યાં આવી ગયેલા છીએ, સમજ્યા? ત્યારે એ મગન દાદા હયાત હતા ને, હા ત્યારે આવ્યા હતા. ઓલા દાદી તો હયાત છે ને, હજી કે દાદી ગુજરી ગયા? ના, ઘેર છે નહીં ઉતરે. હા, એની ઉંમર તો જાજી થઈ ગઈ છે, કા? હો ઘણી ઉંમર છે. હા, લાલુ નહીં સારું છે, કા? એને દુકાન જ છે ને, કે બીજું કઈ છે? ના, દુકાન જ છે, મસ્ત દુકાન ચાલે. આ દરજીની જ? હા, જબરજસ્ત. અરે વાહ, હા. બરાબર. બાલાસિનોર થી નજીક થાય ને? બાલાસિનોર જે કઈ હો બાલાસિનોર થી બાળક. લુણાવાડા જતા રસ્તામાં આવે, બરાબર ને? હો સાહેબ. હા, બરાબર.
અમારે આમ તો આવવાનું આ સૌરાષ્ટ્ર બાજુથી બહુ ઓછું થાય, કેમ કે અહીંથી 400 કિલોમીટર દૂર થાય અમારા અહીંથી તો. બરાબર. એટલે આવવાનું તો ઓછું થાય, પણ ત્યારે એક કામ પ્રસંગ આવ્યા હતા ને એટલે હા પછી ત્યાં આવ્યા હતા. બરાબર ને? બરાબર હા સાહેબ. હા હા, બોલો બોલો. આપડા આ ઓડિયો તો અંદર આવી જશે ને યુટ્યુબ ચેનલમાં? આવી જાય, કોઈ સવાલ નથી. હે ને? હા હા, તમારી ઓલી તમારો વિડીયો હોય ને તમારી હા યુટ્યુબ ચેનલ નો, એ મને હા મોકલજો, પણ યુટ્યુબ વાળો નહીં તો મારો કોપીરાઇટ આવી જાય ને. હા એટલે તમારો આ બનાવેલો મોબાઈલમાં ઉતારેલો વિડીયો હોય ને હા એવા મને 2-3 ટુકડા મોકલો, હું આપણી યુટ્યુબ માં ચડાવી દઉં આપણે આની હારે જ. તમે હારું કેવા કલાકાર છો ને એ પણ હા આપણે દેખાડશું સમાજને, એટલે લોકોને તરત ખબર પડે કે ભાઈ આવા સારા કલાકાર છે અને એના માટે આપણે જીવનસાથી શોધવાનું છે એમ. બરાબર ને? બરાબર. હા, અને આપણે કોઈ પણ જ્ઞાતિ હાલે ને, આપણે તો કઈ બીજો કઈ પ્રશ્ન નથી ને કાંઈ. ના ચાલે સાહેબ, ગમે તે આપડે તો ઘેર શાંતિથી રહી એ જોઈએ. હા, બસ બરાબર. બસ આપડે તો પ્રેમથી રહી અને બે હા જણા અમે આવતા જતા થઈ જઈએ એ હા જોઈએ. બરાબર ને? હા, બરાબર. હા હા, હા ના, રેડી, કઈ વાંધો નહીં. હા સાહેબ, હા આપડે માથાકૂટ ના જોઈએ બીજી. ચમ હા અત્યારે પેલો એમને સાહેબ અત્યારે ફોડ વર્ધા થાય છે. હા, એમ. અત્યારે અમુક બૈરા કેવા હોય છે, લૂંટીને જતા રહે બિચારા, અમને બધા બરબાદ કરીને. હે. હા, અમારા ફળિયામાં 2-3 જગ્યાએ એવું થઈ ગયું. શું વાત છે? હા સાહેબ, એ છોકરા અમારા જે મારા કાકાના બાજુમાં ખરા ને, હા એના કાકા સુરત રહેતા હતા ને છોકરાના, હા, એ ભાઈને બિચારો બૈરું લાવે બધું કર્યું સાહેબ, એમ. પણ બૂચ મારીને જતું રહ્યું 2 લાખનું. લે બોલો. હા સાહેબ, આવું પણ ભગવાન એમને કઈ માફ ના કરે. હે સાહેબ? હા, 2 લાખ નું કરી નાખ્યું એમ? બૂચ મારી દીધી 2,28,000 નો, ખાલી મોબાઈલ જ લીધો. હે. ત્રણ સાહેબ. અને બાઈ જતી રહી? બાઈ જતી રહી. કેટલો ટાઈમ રોકાણી હતી? ખાલી 5 દાડા સાહેબ. 5 દાડામાં 2 લાખ નું કરી નાખ્યું? તો એક દાડો 40,000 નો પડ્યો ને? એવું જાય ને. એ થોડું મોંઘું પડી જાય બહુ. મોંઘું એટલે આ તો હે લાકડા કરતા એ મોંઘું પડી ગઈ. હે. હા સાહેબ, હા, ક્યાંથી લાવ્યા હતા? આપડા આમ સુરત કાઠિયાવાડ ની, આપડે નવસારી બાજુ. એ કાઠિયાવાડ નો કહેવાય. કાઠિયાવાડ ની, આપડે સુરત લાઈન ની નવસારી. આ સુરત, હા, એ છે ને. અંકલેશ્વર લાઈન, હમ, અંકલેશ્વર. દક્ષિણ ગુજરાત કહેવાય આને. બરાબર. હા દક્ષિણ ગુજરાત, આ કાઠિયાવાડ સોરી હા સાહેબ. હા, કાઠિયાવાડ આ બાજુ આવ્યું. હા કાઠિયાવાડ તો આમ રહી ગયું. પશ્ચિમ બાજુ આવે કાઠિયાવાડ. બરાબર ને? હો સાહેબ, હા. આપડા સુરત લાઈન. હે. આપડે વાપી વલસાડ બાજુ ની. કોક દલાલ હશે ને. હા, વાપી સાઈડ એવું હોય, સાચી વાત છે. અને તે બધા સાહેબ છે ને એ બાજુ એમને માવત તોય ના લવાય. હે. એમને માવા ને હા. કોઈ સાહેબ એમ ના લવાય. ચમ ખબર? એમને એમ કોઈ આપડે બધું જોવું પડે, એકદમ ઘરમાં ના ઘાલ દે કોઈની છોકરી. એને. આપડે એમ નઈ, આપડે તો કઈ મળવાનું નઈ, ના મળે ને તો હા, કુમાર ખડીએ ને સારું સાહેબ, પણ એમને એમ લાઈન ખોટું ઘરનું નામ ખરાબ થાય ને, હું રોશન નહીં કરવા. સાચી વાત છે. સાચી વાત. હા સાહેબ, મારા જેવા સાહેબ બેઠેલા હોય તો પછી અમે શું કરા કરીએ? સાચી વાત ને? ના, ખરી વાત છે. સાહેબ, હા હા બોલું સાહેબ, તમારે ગીત એક હા, અરે હમણાં તો મજા આવી જાય. લગ્ન લગ્ન ગીત. બોલો. હે અને જગદંબા માં તો જોગણી, અને જપીએ તમારા જાપ, અખંડ બને તમારા દીવડા. અરે રે મારી પર ગઢે આપો આજ, અરે રે મારી પર ગઢે આપો આજ. વાહ. હે હો ઘણા કર્યા કામ, ખોડિયાર કેમ ભૂલું માં. ઓ મારી રાખી તમે ડગલે પગલે લાજ, ઓ મારી રાખી તમે ડગલે પગલે લાજ, મોગલ કેમ ભૂલું માં. સેવા પૂજા કઈ ઉપવાસ કીધા, દયા કરીને માં દાન તમે દીધા. હો માં, હો રાખી મારે તમે ડગલે પગલે લાજ, હો રાખી મારી તમે અંતરની આજ, ખોડિયાર કેમ ભૂલું માં. ઓ ઘણા કર્યા મારા કામ, મોગલ કેમ ભૂલું માં. મુગલ માં તની જય.
વાહ ભાઈ વાહ, બહુ સરસ બહુ સરસ. ના ના, હાઈ ક્લાસ ગાઓ છો તમે. તમે એક કામ હા કરો, મને છે ને તમારા જે વિડીયો હોય ને મોબાઈલમાં હા ઉતારેલા, એવા હા મને એક બે મોકલો. 5-5 મિનિટ ના હોય તો મેલી દેવું આપણે, બરાબર ને? હારું આવ સાહેબ પણ મોકલી આલીશ હો ને. હા, પણ યુટ્યુબ નું લિંક ખાલી મોકલો. એમાંથી હું હારું વિડીયો નહીં મેલું, પણ ઓલામાંથી ઉતારેલો હોય ને એ હા મેલી, બરાબર? એટલે તમારી ચેનલ નું પ્રમોશન થઈ જાય અને તમારા વિડીયો પણ આમાં મેલી દઈશું આપણે, બરાબર ને? હારું હારું હા સાહેબ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો. હા, તમારો જય એક ફોટો માતાજી. ફોટો મને મોકલી દેજો. હા હા સાહેબ, જય માતાજી. જય માતાજી.
આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો